મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જુઓ છો કે અત્યારે હું મેંગો ટ્રી, જેને આંબાનું ઝાડ કહેવામાં આવે છે, એની નીચે બેઠો છું. હવે અત્યારે સિઝન એ કેરીની ભરપૂર સિઝન છે. જોકે હજી મારી દ્રષ્ટિએ કેરીની સિઝન ઓછામાં ઓછી 15 દિવસ પછી ચાલુ થાય. અત્યારે જે કંઈ કેરી મળે છે એ બધી કાર્બાઇડ યુક્ત રીતે પકાવેલી કેરી મળે છે બજારની અંદર. ઓરિજિનલ અને સારામાં સારી કેરી એ 15 દિવસ પછી પ્રાપ્ત થશે. હવે કેરી વિશે આપણે થોડું બોલવાનું છે. તો કેરી જે છે એ આંબાની ઘણી બધી જાત છે. એની અંદર કેરી પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ઘણી બધી એની જાત છે. પરંતુ આપણે જોઈએ તો હાફૂસ, જમાદાર, કેસર, લંગડો, પાયરી, દશેરી, તોતા, આમ્રપાલી અને વલસાડી, આ બધી કેરીની જુદી જુદી જાતો છે. દરેક પ્રદેશની અંદર અલગ અલગ કેરીઓ થતી હોય છે અને લોકો પ્રદેશ પ્રમાણે એ લેતા હોય છે. પરંતુ એક વસ્તુ એ ઉભરાઈને આગળ આવે છે કે આપણે કેરી ખાવી તો કઈ ખાવી. મિત્રો, હું દેશી કેરીને સંપૂર્ણપણે અનુમોદન આપું છું. કારણ કે દેશી કેરીમાં જેટલું ફાઈબર છે, જેટલા પ્રજીવકો છે, એટલા બીજા ક્યાંય નથી. મોટા ભાગની કેરી એટલે આંબા એનું સંવર્ધન કરી અને એનું ઉત્પાદન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષથી. કેરીનો ઉપયોગ એ દેશી, હાફૂસ, કેસર, એની અંદર વિશેષતા હોય છે. દેશી કેરી એ ઘણા સમય પછી આવે છે, વાવ્યા પછી 10-15 વર્ષ. જ્યારે કેસર જે છે, બીજી બધી જાત છે, એ બધી 3 થી 4 વર્ષે એનું ઉત્પાદન આપે છે. પરંતુ ખાવાની અંદર આપણે દેશી કેરીનું મહત્વ છે કે પછી બીજી રેસાયુક્ત કેરીનું મહત્વ એટલા માટે છે કે આપણા આંતરની અંદર જઈ અને સીધે સીધું એ પાચન થાય છે અને અધિક ફાઈબર હોવાને કારણે કોન્સ્ટિપેશન, કબજિયાત નથી રહેતું, પિત્ત નથી રહેતું. અને પિત્તનો જેને કોઠો છે, જેને પિત્તવર્ધક જે આખી પ્રવૃત્તિ આખા દિવસમાં થતી હોય, જે પિત્તના એટલે એસિડિટીનો ઘર હોય, એમના માટે કેરી ખૂબ સારી છે. પરંતુ કેરી લેવી ક્યારે? તો સવારની અંદર ધી બેસ્ટ ટાઈમ કેરીનો છે. ભૂખ્યા પેટે કેરી 1 થી 2 લેવાથી અને ત્યાર પછી વ્યસની લોકો જો ચા પાણી પીવે અથવા બીજું કાંઈ લે તો કેરી એ એટલું બધું કામ નથી આપતી. તો 1-2 કલાક પછી જ આપણે બીજું કંઈ ચા પાણી કે એવું કંઈ લેવું જોઈએ, નહીતર કેરી એટલું બધું કામ નહીં આપે. હવે કેરીના મહત્વના ગુણ એટલા બધા ઉનાળામાં છે કે કુદરતે જો ઉનાળામાં આ ફળ બનાવ્યું છે અને આ ફળ કેરી જે છે, જે એ ઉનાળામાં પ્રાપ્ય થાય છે, એ કુદરતની એક મોટી દેન છે આપણા માટે, એટલે માનવીઓ માટે. કારણ કે અત્યારે જે ઉનાળો જે છે, અસહ્ય ગરમી પડે છે અને ગરમી પડે છે એની અંદર ઘણાને લૂ પણ લાગે છે, ઘણાને ઝાડા ઉલટી પણ થઈ જાય છે, ઘણાને શરીરમાંથી જલિયાંશ તત્વ ઘટી જાય છે. તો કેરી એક એવી વસ્તુ જે છે કે જે એની આ પૂર્તિ કરે છે. એટલે કે લેક્ઝેટિવ પણ છે, એ કબજિયાતને પણ દૂર કરે છે. એનો અર્થ એવો નથી કે એ ઝાડા કરે છે, પરંતુ જલિયાંશની જે ખામી છે એ ખામીને પૂરે છે. તો જ્યારે આ સિઝન આવે ત્યારે ભરપૂર પ્રમાણમાં એ ખાવી જોઈએ. ડાયાબિટીસ વાળા પણ લઈ શકે છે. આ યુગની અંદર ડાયાબિટીસ વાળાને થોડી કેરી માફક આવે છે. બાકી જેને પિત્તવર્ધક જેનું શરીર છે, જેની અંદર પિત્તના જે રોગો છે, એના માટે તો કેરી એક અમૃત સમાન ફળ છે. એટલા માટે જ કેરીને ફળોની રાણી કહેવામાં આવી છે. અને ફળોની રાણી એટલા માટે કહેવામાં આવી છે કે જ્યારે કેરીની સિઝન ચાલુ થાય છે ત્યારે મિત્રો લોકો એકલી કેરી જ ખાતા હોય છે, બાકીના બધા ફળ છે એ ભૂલી જતા હોય છે. હવે કેરી જે છે એ વિશેષ કરીને 1 મહિના સુધી સખત બજારની અંદર મળે છે, 2 મહિના સુધી મળે છે, પણ આ યુગની અંદર તો 6 મહિના સુધી મળે છે. તો કાર્બાઇડ યુક્ત કેરી ખાવાની મનાય છે. ફ્રીજ કોલ્ડ જે આખા છે જબરજસ્ત મોટા, એ કોલ્ડની અંદર રાખેલી કેરી પણ ખાવાની મનાય છે. કેરી જ્યારે સિઝનમાં આવે ત્યારે જ ખાવી, કારણ કે તો જ એનું ગુણ છે.
હવે તો આયુર્વેદ શાસ્ત્રની અંદર એમ પણ લખ્યું છે કે કેરીના પાપડ પણ થાય છે, આમ્ર પાક પણ કરવામાં આવે છે, એ પણ ઝાઝો સમય સુધી ટકે છે. હવે કેરીના વિશેષ ગુણો આપણે જોઈએ તો કબજિયાત છે, પિત્તના જે રોગો છે, અથવા તો ઘણી બધી માનસિક પરિસ્થિતિઓમાં પણ કેરી આપવામાં આવે છે. કેરીમાં એન્ઝાઇમ્સ જેના પ્રજીવકો રહેલા છે એ શરીરને તાકાત આપે છે, અને શરીરને તાકાત આપે છે એટલા માટે સવારની અંદર જો આપણે એનો ઉપયોગ કરીએ તો વિશેષ ખ્યાલ આવે છે અને વિશેષ આપણને મજા આવે છે. હવે નંબર વાત રહી એક કે કેરી એ કઈ ખાવી અથવા તો કઈ રીતે ખાવી, તો કેરી 3-4 રીતે ખવાય છે. ઘણી બધી કેરીઓ છે એની ચીર કરવામાં આવે છે, ઘણી બધી કેરીઓ એવી છે એનો રસ કાઢવામાં આવે છે. પરંતુ દેશી કેરી મિત્રો અત્યારે જે મળતી નથી બજારમાં, અપ્રાપ્ય છે, એ કેરી માત્ર ને માત્ર ચૂસવાથી જ ફાયદો થાય છે. ચૂસેલી કેરી એ ગલોફાને શક્તિ આપે છે અને મોઢાને શક્તિ આપે છે. એટલે આપણે કેરી જો ખાઈએ તો એ રીતે ખૂબ શક્તિવર્ધક છે. બીજા નંબરની અંદર કેરીની અંદર માત્ર ને માત્ર જો તમારે મિક્સ કરવું હોય તો દૂધ જ મિક્સ કરી શકાય છે. દૂધ સિવાય બીજું કશું મિક્સ કરવાનું આવતું નથી. અને કેરી ઉપર તળેલો પદાર્થ પણ ખાવાની મનાય છે. રોટલી પૂરી એ ખાઈ શકાય છે, પરંતુ વધારે પડતા તેલવાળા શાક, વધારે પડતું તીખું તમતમતું અથવા તો અથાણું એની અંદર ખવાતું નથી. મિત્રો કેરી તો ખવાણી, પણ કાચી કેરીના એટલા જ બધા ગુણ છે. લોકો ખૂબ અથાણા બનાવે છે, એનો મુરબ્બો બનાવે છે, એ પણ એટલો જ તાકાતવાળો છે. કાઠિયાવાડની અંદર કેરીના અથાણું બપોરે એ ભોજનનો મુખ્ય ભાગ ગણાય છે અને એ ખવાય છે વર્ષોથી, પેઢીઓથી ખવાય છે. હવે રહી વાત આ સિઝનની, તો આ સિઝનની અંદર જે કાંઈ તમારે કેરીના ગુણ લેવા હોય તો સવારમાં મિત્રો ખાજો. સવારની અંદર ખાધેલી કેરી એ પાચન થઈ જાય છે, કબજિયાત રહેતું નથી, અમ્લપિત્ત રહેતું નથી. માટે કેરીનો ભરપૂર ઉપયોગ કરજો. અને જેને કેરી વિશે થોડી ઘણી એલર્જી હોય એને દૂધ નાખીને કેરી લેવી તો કેરીનું પાચન સરસ મજાનું થઈ જાય છે. મિત્રો આજે આ જે કેરી નીચે છે આપણે વાત કરી એ સમજી વિચારી અને લેજો. કાર્બનયુક્ત લેતા નહીં તો નુકસાન થશે. ઓમ શાંતિ, જય ધન્યવાદ.